પત્રાંક 486 મુંબઈ ફાગણ સુદ 11 રવિ 1950 પ્રમાદને આ સુઈગણાંક સૂત્ર વીર્ય અધ્યયન સુઈગણાંક સૂત્ર છે. ભગવાન મહાવીર ઉપદિષ્ટ દ્વાદશાંગી 12 અંગમાંનું પહેલું સૂત્ર છે આચારાંક, બીજું સૂત્ર છે સુઈગણાંક સૂત્રકૃતાંક. આ સુઈગણાંકમાંની ગાથા કૃપાલય લખી છે. સુઈગણાંક સૂત્ર વીર્ય અધ્યયનમાંથી લખ્યું છે. નીચે ફૂટનોટમાં તે પ્રાકૃત માગરીને પણ ગાથાઓ અહીંયા મૂકી છે. ફૂટનોટમાં સુઈગણાંકની પહેલી પમાયમ કમ માહુંસુ અપમાયમ તહાવરમ તભાવ દેશો વાવી બાલમ પંડ્ય મેવવા. સૂત્રકૃતાંક 1 સૂત્રકૃતાંક 8 ત્રીજી ગાથા. બીજી જે સિંહ કુલે સમુપન્ને જેહિંવા સંવરે નરે જેહિંવા સંવસે નરે મમાયી લુપ્પઈ બાલે અન્ને અણ્ણી મુચ્છીએ. સૂત્રકૃતાંક 1 સૂત્ર સ્કંદ 1 ચોથી ગાથા. ત્રીજું જે બુદ્ધા અતિકંતા જે બુદ્ધા અણા ગયા સંતિ તે સિંહ પૈઠાણમ ભૂયાણમ જગતી જહા. સૂત્રકૃતાંક 1 સૂત્ર સ્કંદ 11 અધ્યાય 36મી ગાથા. 11મો અધ્યાય 36મી ગાથા. તેમાં આ કે છે ગુજરાતીમાં પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે. પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મ સ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે કયું છે. આ 3 લીટીઓનો અર્થ છે, 3 ગાથાઓનો. પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે. પ્રમાદ પ્રમાદ એટલે આપણે કહીએ આળસ, એટલું જ નહીં. પ્રમાદનો વિસ્તારના 15 ભેદ કર્યા છે. 15 પ્રકારનો પ્રમાદ છે. તેમાં વિષય, કષાય, વિખતા, નિદ્રા અને સ્નેહ અથવા સ્નેહ અને નિદ્રા, આ 15 છે ભેદ. એમાં 5 એના વિષયોમાં આપણી પ્રવૃત્તિ હોય તો જ્ઞાની કે પ્રમાદ જ છે. 5 ઇન્દ્રિયો એટલે મોઢું, નાક, શરીર, મોઢું, નાક, આંખ અને કાન. શરીરનો વિષય છે સ્પર્શ ઇન્દ્રિય અને કહેવાય. મોઢાનો વિષય છે સ્વાદ, નાકનો વિષય છે ગંધ, આંખનો વિષય છે રૂપ, કાનનો વિષય છે શબ્દ. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ 5 ઇન્દ્રિયના વિષયોમાં આપણી ઓછા વધતા પ્રમાણમાં પ્રવૃત્તિ હોય તો જ્ઞાનીની દ્રષ્ટિમાં આપણે પ્રમાદમાં છીએ. અને કૃપાલય કે પ્રમત્ત ભાવે એટલે પ્રમાદે આ જીવનું ભૂંડું કર્યામાં કાંઈ પણ મણા રાખી નથી કે કાંઈ પણ કમી રાખી નથી. સર્વ દુઃખનું મૂળ જ આ ઇન્દ્રિયો છે, વિષયો છે. ઇન્દ્રિયોને આ જીવ પોતાની માને છે. પ્રત્યેક ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને ઈચ્છે છે. એવો નાદી અભ્યાસ પડી ગયો અને જે ઈચ્છે તે મેળવવા જીવ પ્રયત્ન કરે છે. તેમાં રાગ કરે છે, મોહ કરે છે. એટલે નવીન કર્મ બંધાય છે અને સંસાર લાંબો થતો જાય છે. એટલે 5 એના વિષયો પ્રમાદ છે. એમાં પ્રવૃત્તિ, વિષય, કસાય, ક્રોધ, માન, માયા, લોભ. ઈચ્છા માત્ર લોભ છે. કોઈ પણ પદાર્થની આપણે ઈચ્છા કરીએ એ લોભ કસાયમાં આવી ગયું. એટલે એમાં જે કંઈ પણ પ્રવૃત્તિ છે ક્રોધમાં, માનમાં, માયામાં કે લોભમાં, એ બધો પ્રમાદ છે. પછી વિષય કસાય, પછી વિકતા. વિકતા 4 છે. આ છાપાઓ ન્યૂઝપેપર આપણે વાંચીએ એમાં શું આવે? આ વિકતા આવે.
દેશકથા, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા, એથી જ એ ભરપૂર હોય. આ બધો કચરો છે. કચરો આપણે માથામાં ભરી દઈએ તો પછી આ કચરાથી ભરાઈ જાય મગજ. ત્યાં પછી સારી વસ્તુ માટે જગ્યા નહીં રહે અને આપણે કંઈ કરી શકવાના નથી. દેશનું કે રાજનું અનાવશ્યક આ મનુષ્ય ભવનો બહુમૂલ્ય સમય આમાં સાવ નિરર્થક જાય છે. નિરર્થક જ જાય એટલું નહીં, પણ એટલા બધા વિકલ્પો ભરી દે આપણા અંદર કે કાઢતાંય કેટલા કલાક નીકળે. અથવા કંઈક વાંચીએ જાણીએ એટલે બીજાને કહીએ કે ત્યાં આવું થયું, ફલાણું થયું, આ થયું, ત્યાં આટલી બધા માણસો મરી ગયા અથવા ઘાયલ થઈ ગયા. આપણે ત્યાં વાંચીને ત્યાં બધા કે ભાઈ 100 જણા ચાલો ત્યાં, તો સમજ્યા કે ભાઈ મદદરૂપ આપણે ગયા. તો જાણવાનો અર્થ શું? દુનિયામાં એ તો થતું જ રહેવાનું. આ તો જગત જીવે કર્માધીના. આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું છે. આવી રીતે આપણું કલ્યાણ સામે છે એવું વાંચવું જોઈએ. આવા વિચારમાં રહેવું જોઈએ. કેમ કે જેવા વિચાર તેવો જ બંધ પડે છે. વિકતા, દેશકથા, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા. કૃપાલ કે આહારની વાત તુચ્છ છે. આહારની તુચ્છ વાત છે, એને વારંવાર યાદ નહીં કરવી. કેમ કે ખાધા પછી શું થાય? વિષ્ટા થાય. એની શું વાત કરવી? અને સ્ત્રી કથા માત્ર મોહ વધારે. એક તો મોહ અંદર પડેલો છે અનાદિનો, વળી એમાં આ ઉમેરો કરે. ખાતર અને પાણી નાખવાથી જેમ ઝાડ વધે તેમાં મોહ વધે. કલ્પિત કથા મોહીજન જોડે અપથ્ય વધારે રોગ. કલ્પિત કથાઓ મોહી લોકો જોડે અને આ અપથ્ય કેમ રોગને વધારે, તેમ આવી કથાઓ આપણો જે મોહનો રોગ છે એને વિશેષ વધારી દે. એથી આત્મા ક્લેશિત થાય, દુઃખી થાય. તે સુખનો માર્ગ ના થયો, વિશેષ દુઃખ ઊભું કર્યું આપણે. તેથી વિકથા, વિકતા 4 અને એ બી પ્રમાદ. કેમ કે આત્માને ભૂલીને આમાં લાગ્યો. પછી છે સ્નેહ. સ્નેહ એટલે પ્રેમ, મોહ, રાગ કોઈથી કરવો. એ જ્ઞાનીઓ આપણને રાગ મોહ કરવામાં આનંદ આવે, જ્યારે જ્ઞાની કે રાગ એ જ આગ છે. અગ્નિમાં હાથ ઘાલીએ તો બળી જાય, દુઃખી થઈએ. રાગ કરીએ તો એ ત્યાંથી જ એ દુઃખી થતો જાય. દુઃખની શરૂઆત થઈ ગઈ. પ્રિય કર્યો ના કોઈ જન, બ્રહ્મચારી એક બહેનને લખીને આપ્યું છે આશ્રમમાં. પ્રિય કર્યો ના કોઈ જન, ત્યાં સુધી સુખી ગણાય. સંગ કર્યો જ્યાં પ્રિયનો, જીવ દુઃખે હોમાય. જ્યાં સુધી આ જીવે કોઈને મારું કર્યું ત્યાં તો મારું છે કે મારી છે એવો જ્યાં સુધી ભાવ લાવ્યો નથી ત્યાં સુધી જે સુખી છે. સંગ કર્યો જ્યાં પ્રિયનો, આ મારો છે એમ કરીને જો પ્રિયનો સંગ કર્યો ત્યાં દુઃખે હોમાય, ત્યાં દુઃખની શરૂઆત થઈ ગઈ. પછી આખી જિંદગી દુઃખી થવાના. એટલે અહમ ભાવ ને મમત ભાવ એ સર્વ દુઃખનું મૂળ છે. એટલે આ વિકતા છે બધી. આત્મશાંતિ આવવા ન દે. પછી જે નિદ્રા, નિદ્રા એટલે આળસ, સૂઈ રહેવું, એ જીવને વધારે સારું લાગે. એટલે જ્ઞાની પુરુષો કે પ્રમાદમાં એને અનાદિથી રતિ છે. પ્રમાદમાં જીવને, કૃપાલય લખે, પ્રમાદમાં જીવને અનાદિથી રતિ છે, પણ તેમાં કંઈ રતિ કરવા જેવું દેખાતું નથી. પણ એને આળસ કરવા મજા આવે. એટલે કે ઊભો હોય તો બેસી જાઓ એવું મન થાય, બેસવાનું. અને બેઠો હોય તો સૂઈ જાઓ એવું એને ગમે છે. પ્રમાદી જીવ પરમાર્થ શું સાધી શકે, પણ વ્યવહાર પણ સિદ્ધિ ન મળે. આળસુ હોય, આળસુ કોઈ કાર્ય સિદ્ધિ ન કરી શકે. એટલે આ બધી જ વસ્તુઓ પ્રમાદના ભેદ છે શાસ્ત્રીય. પ્રમાદના 15 ભેદ, 5 વિષય, 4 કસાય, 4 વિકતા, 1 સ્નેહ અને 1 નિદ્રા. આ 5 + 4 9 + 4 13 + 1 14 1 +
15 થયા. અને આ પ્રમાદને ભગવાન તીર્થંકર શું કહે છે? કર્મ કહે છે. એનાથી કર્મ આવે. આ બધા 15 પ્રમાદમાં આપણી પ્રવૃત્તિ કરીએ તો ભગવાન કે તમે કર્મ જ બાંધશો. કર્મણ વર્ગનો જે સર્વત્ર પડી છે એને તમે આવા ભાવો કરીને તમારા તરફ આકર્ષો છો. કર્મણ વર્ગનો કંઈ વિચારી કરતી નથી, તો જડ છે. આપણે જ એને કર્મરૂપે પરિણમાવીએ છીએ. એટલે એ આત્મા સાથે બંધાઈ જાય અને પછી સત્તા કાળ પૂરો થાય કે ઉદયમાં આવે પછી સુખ દુઃખનું કારણ થાય છે. એટલે પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે અને અપ્રમાદને એટલે અપ્રમત્ત દશા, તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મ સ્વરૂપ કહે છે. જે જીવ વિષય કસાય વિકતા સ્નેહની નિદ્રામાં પ્રવૃત્તિ ન કરે તેને ભગવાન તીર્થંકર અપ્રમત્ત દશા કહે છે. અને જે અકર્મરૂપ દશા છે, અકર્મરૂપ એવું આત્મ સ્વરૂપ કહે છે. નિશ્ચયને મૂળ સ્વરૂપે આત્મામાં આ દોષો છે જ નહીં. એના સ્વભાવમાં બધા મોહના કારણે ઊભા થયેલા છે. આ જો છોડી દે તો આત્મા સ્વસ્વભાવમાં આવી જાય, જ્યાં અનંત સુખ છે. અનંત સુખને રોકનારી આ બધી ક્રિયાઓ છે જેને આપણે સુખ લેવા માટે કરીએ છીએ, પણ નાની કહે તો એનાથી દુઃખી થાય છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે. એટલે અજ્ઞાની કોણ? કે જે આ વિષય કસાયમાં પ્રવૃત્તિ કરે તે અજ્ઞાની, અને વિષય કસાયથી રહિત જેની પ્રવૃત્તિ તે જ્ઞાની. આત્મજ્ઞાની હોય તે વિષય કસાયમાં કોઈ ઉદયાધીન પ્રવૃત્તિ હોય પણ આસક્તિપૂર્વક નહીં, એક ક્ષણ પણ એ સંસારમાં રહેવાય છે નહીં, માટે તે જ્ઞાની છે. અંતરથી બાહ્ય ઉપાધિ હોઈ શકે કર્મને આધીન, પણ અંતરથી અલિપ્ત હોય છે. જ્યારે અજ્ઞાની ભલે બાહ્ય ઉપાધિ હો કે ન હો, એની હંમેશા આસક્તિ બની રહે કે મને સ્ત્રી મળે, મને પુત્ર મળે, મને ધન મળે, માન મોટાઈ, એવી અનેક જાતની ઈચ્છાથી એ લિપ્ત હોય, લેપાયેલો છે. એને કંઈ ન હોય અથવા ઘણું બધું હોય તો એ વિશેષ મેળવવાની તૃષ્ણાથી અજ્ઞાની હંમેશા દુઃખી છે. સંતોષી નર સદા સુખી, તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી. પછી કે કરોડપતિ હોય કે અબજોપતિ હોય, પણ વિશેષ મેળવવાની એની ઈચ્છા છે તો એને જ્ઞાનીઓ ભિખારી કહ્યો છે. જ્ઞાનીઓની વ્યાખ્યા ભાષામાં, કેમ કે ભિખારી પણ એવું ઈચ્છે છે કે મને મળે, મને મળે, અને કરોડપતિ કે મને મળે, મને મળે. એટલે બેમાં ફરક શું? ઈચ્છાની દ્રષ્ટિએ બે સરખા છે. કૃપાલદેવી વાસનાની દ્રષ્ટિએ એક ભૂંડ અને ચક્રવર્તીની સાથે સરખામણી કરી છે. મોહની દ્રષ્ટિએ, જો કે પુણ્યની દ્રષ્ટિએ ચક્રવર્તી મહાન છે, પણ વાસનાની દ્રષ્ટિએ બે તુચ્છ વૃત્તિવાળા છે. તેમ અહીંયા જેને સંસાર સુખ મેળવવાની કામના છે તે અજ્ઞાની, અને જેને સંસાર સુખ પ્રત્યે સુખ બુદ્ધિ જ નથી પણ અત્યંત દુઃખરૂપ જે ભાસે છે તે છે જ્ઞાની. પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મ સ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ કહ્યું છે. સુગળાંગ સૂત્ર વીર્ય ધ્યાન 1. જે કુલને વિશે જન્મ થયો છે અને જેના સહવાસમાં જીવ વસ્યો છે ત્યાં અજ્ઞાની એવો આ જીવ તે મમતા કરે છે અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે, માટે તે પ્રમાદી છે. પ્રમાદી જીવ શું કરે કે જે કુલને વિશે જન્મ થયો, આપણે જે કુલમાં જન્મ્યા
પટેલ કે વાણિયા જે કહો બ્રાહ્મણ, જે કુલને વિશે આ જીવનો જન્મ થયો છે અને જેના સહવાસમાં જીવ વસ્યો છે, આજુબાજુ જે એનો સંગ છે, ત્યાં અજ્ઞાની એવો આ જીવ તે મમતા કરે છે. આ મારું છે, આ મારું કુટુંબ છે, આ બધા મારા સગા છે. જે કુલમાં જીવ જન્મ્યો હોય તેને બધાને પોતાના માને અને બીજા બધા પરાયા છે, મારા નથી. એટલે મમતા નાનીને સમતા હોય છે, નાનીને આખું વિશ્વ કુટુંબ સમ હોય, જ્યારે અજ્ઞાની આ મારું કુટુંબ, બીજા બધા પરાયા. નાની કહે કે તમે પણ આગલા જન્મમાં આ બીજા સગા તમારા જ કુટુંબી હતા, કેમ કે આ જીવે સર્વ જીવ સાથે સર્વ પ્રકારના સંબંધો કરી ચૂક્યો છે. અને આદિકાળનું પરિભ્રમણ છે. જે જીવની આદિ જ નથી તો એને કેટલા જન્મ કર્યા, અનંતા. તેમાં સર્વ જીવ સાથે એક નાની પ્રસંગે એના સંબંધ થઈ ચૂક્યા છે. આ ભાવમાં એ કહે છે કે આ મારું છે ને આ પરાયું છે, આ તારું નથી ને પેલું પરાયું નથી. નિશ્ચય ને કોઈ તારું નથી અને વ્યવહારે બધું જ તારું છે. એટલે જે કુલને વિશે જન્મ થયો છે અને જેના સહવાસમાં જીવ વસ્યો છે, ત્યાં અજ્ઞાની એવા જીવ તે મમતા કરે છે અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે. તે મારા પણ કરી અને એમાં જ લીન રહે, મારું કુટુંબ. એના માટે પછી જે કંઈ પણ વસ્તુ મેળવો, સુખી કરવાની ભાવના કુટુંબને, અને એના માટે આખી જિંદગી ગાળે છે. નીચે જે માગણીની 3 ગાથા આપણે વાંચી એ ખરેખર આવી રીતે 3 જુદી છે. પહેલું હતું, આ બીજું છે. હજુ ત્રીજી ગાથાનો અર્થ નીચે આવશે. એટલે મમતાથી શું થાય? પૂજ્યપાદ સ્વામીએ ઇષ્ટોપદેશમાં લખ્યું, ત્યાં જીવ મમતા કરે છે અને એમાં નિમગ્ન રહે છે, લીન રહે છે, કેમ કે આ મારું છે, એને હું સુખી કરું. તો કે મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય, યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. તું મારાપણું કરે કે ત્યાં તું બંધાઈ જાય છે. આ ભાવ પૂરતો બંધાયેલો છે જ, મોહવાસ ભાવ બંધાઈ જાય છે. અને નિર્મમ જીવ મુકાય, નિર્મમ મારું આ છે જ નહીં. નાની પુરુષોને જેમ કે કૃપાલયનું કુટુંબ હતું, માતા પિતા બધા હતા, અને પૂછે આ કોણ છે તો એમ જ કે મારા પિતા છે અથવા મારો પુત્ર છે, એમ જ કે. પણ અંતરમાં કૃપાલયને શું હતું? અરે આ તો મારા ક્યાંથી હોય, શરીરે એમનું નહોતા માનતા. દેહધારી છીએ કે કેમ તે સંભાળે જ્યારે માંડ જાણીએ તો એના મનમાં વળી પરાયું મારું છે એમ હોય, પણ વ્યવહાર એમ જ કહેવાય. તેમ આપણે વ્યવહારે એમ પ્રવૃત્તિ થાય, પણ અંતરથી જ્ઞાન કે તોડી નાખવું, અંદરથી મારું કોઈ જ નથી. આજ હું બીજા માટે આખી જિંદગી આ બરબાદ કરું છું, બધી મારી ભૂલ છે. અંત સમયે પસ્તાવો થશે કે મેં આ જીવન આ કુટુંબ માટે આખું ગાળી નાખ્યું, મારા માટે મેં શું કર્યું? પણ પછી કોઈ ઈલાજ નથી. એટલે પહેલાંથી જ અંદરથી તોડી નાખે અને કેટલો વહેલો અહીંયાથી છૂટીને મારા આત્મકલ્યાણમાં જ લીન રહું, સાધના કરું, તો જે જીવ સમાધિ મળની યોગ્ય થશે. આખી જિંદગી આ કુટુંબને વ્યવહારમાં જ પડ્યો રહ્યો તો અંત વખતે પસ્તાવાનું જ છે. કંઈ આત્મા ના આવે અને અનંત અનંત પુણ્યના ઢગલા થયા, ભેગા થયા, બધી સુખ સમૃદ્ધિ સામગ્રી બધી મળી છે, બધી ફોગ જશે માત્ર આ મમતાના કારણે. એટલે અહીંયા કે છે, જે કુલને વિશે જન્મ થયો છે અને જેના સહવાસમાં જીવ વસ્યો છે, ત્યાં અજ્ઞાની એવો આ જીવ તે મમતા કરે છે અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે, એમાં મસ્ત રહે છે. મારું કુટુંબ છે, અમે સુખી છે, અમારું કુટુંબ સુખી એટલે બધા સુખી એમ માને. અને અમારા કુટુંબમાં કોઈ દુઃખી એટલે જાણે અમે બધા દુઃખી છીએ, બીજા સંબંધી એને કોઈ વિકલ્પ જ નથી. પણ આ મમતા
એ જ સમય આવે પાછું રડાવશે. કેમ કે સંયોગમાં આનંદ માન્યો એટલે વિયોગ થઈ દુઃખી થવાનું છે, અને કોઈનો કોઈ વિયોગ તો થતો જ રહે છે. પહેલાં આપણે જઈએ કે બીજા સગા જાય, કોઈ એક શાશ્વત રહેવાનું નથી. પાન ખરંતા એમ કહે સુન તરુવર બનરા, અબ કે બિછુરે કબ મિલે દૂર પડેંગે જાય. પાંદડા ખરે છે ને ઝાડના, પાન ખરંતા, પાન ખરતા ઝાડને એમ કે, પાન ખરંતા એમ કહે, કોને કહે? ઝાડને કહે છે. સુન તરુવર, તરુવર એટલે ઝાડ. સુન તરુવર વનરાય, વનના રાજા, તરુવર સાંભળ, હું તારાથી છૂટો પડું છું, પાછા ક્યારે મળીશું. પાન ખરંતા એમ કહે સુન તરુવર વનરાય, અબ કે બિછુરે કબ મિલે, હું તમારાથી બિછડો પડું છું, હવે છૂટો પડું છું, પાછા ક્યારે મળીશું. અબ કે બિછુરે ક્યારે કબ મિલે દૂર પડેંગે જાય, હું દૂર જઈને પડીશ. તબ તરુવર ઉત્તર દિયો, તરુવર એટલે ઝાડે ઉત્તર દીધો. શું કહ્યું ઝાડે? તબ તરુવર ઉત્તર દિયો સુનો પત્ર એક બાત, પત્ર એટલે હે પાંદડા તું આ વાત સાંભળ મારી, કે ભાઈ ઇસ ઘર એસી રીત હૈ, એક આવત એક જાત. તું જાય એવો મારે બીજો આવશે, ચિંતા નહીં કર, તારે જા. જવું હોય તો મારે તો પાછું નવું ફૂટશે, પાછી કૂપળ ફૂટશે. એટલે આ તો જતા આવતા આમ થયું છે, આ તો અનાદિનો છે. જેમ આપણા બાપ દાદા આપણે જન્મ્યા, બાપ દાદા જન્મેલા અને એના પહેલાં જન્મેલા, આ લિંક તો આ ચાલતી આવી છે ક્યાંથી? અનાદિથી. પણ યાદ નથી આપણે 2-3 પેઢી પછી શું હતું ખબર નહીં, કોણ હતું, જાણે કે હતું જ નહીં. એમ અનાદિથી આ તો થતું જ આવ્યું છે ને પોતે પણ ચાલ્યો જશે, કોઈ ભાવ નહીં પૂછે. આપણે આપણા દાદા પરદાદાને યાદ કરીએ છીએ, કોણ હતા, શું હતા, એમનો ફોટોય ઘરમાં નથી, કેવા હતા, તેમ આપણે હતા નહોતા થઈ જઈશું. કોઈના નામે રહ્યા નથી. ઋષભકૂટ પર્વત ઉપર ચક્રવર્તી જ્યારે 6 ખંડ સાધે ત્યારે એવો નિયોગ છે, ત્યાં નામ લખવા જાય કે ભાઈ અહીંયા એવો પર્વત છે મોટો, ત્યાં જે જે પૂર્વે ચક્રવર્તીઓ થાય થઈ ગયા 6 ખંડ સાધ્યા, એટલે ત્યાં પછી જઈને ખોદે, કોતરે પથ્થરમાં, હા ભરત ચક્રવર્તી થયા, આ સંમતમાં આવા. પણ ત્યાં ભરત ચક્રવર્તી ગયા, નામ લખવું છે, જગ્યા જોઈએ તો ક્યાંય જગ્યા જ દેખાતી નથી, ક્યાં ખોદવું? એટલા બધા ચક્રવર્તીઓ પૂર્વે થઈ ગયેલા છે. એટલે એણે શું કર્યું, એક ચક્રવર્તીનું નામ ભૂસી કાઢ્યું, પથ્થરી ખોદીને ખલાસ કરીને ત્યાં પોતાનું લખ્યું. તે વખતે પણ મનમાં વિચારે છે, મારું મેં એનું નામ ભૂસ્યું, ભવિષ્યમાં મારું પણ આ કોઈ નામ ભૂસી નાખી દેશે. એનો અર્થ શું થયો? કોઈના નામ શાશ્વત નથી. આ જીવ નામ માન માટે આ આમ જાણે માને છે કે મારું નામ રહેશે. અરે નામ તો ચક્રવર્તીઓને નથી રહ્યા, તો તારું શું રહે? એમ આ જીવ પોતાનું માને છે ને એમાં નિમગ્ન રહે છે, અને મોહમાં અને મોહમાં મરીને ખોટી ગતિએ જતો રહે છે. આ બીજી ગાથાનો અર્થ છે સુગળા પ્રથમાધ્યાન. હવે ત્રીજી ગાથા. જે બુદ્ધા અતિ કંતા, જે બુદ્ધા અણા ગયા, સંતિ તે સિમ શયીઠાણમ ભૂયાણમ જગતી જહા. સૂત્ર કૃતાંગ 1, સૂત્ર સ્કંદ 11, અધ્યાય 36, ગાથા 36મી. સૂત્ર સ્કંદ 11 અધ્યયન 36મી ગાથા. તેનો અર્થ કહે છે, જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિશે થઈ ગયા છે, અને જે જ્ઞાની પુરુષો ભાવિ કાળને વિશે થશે, તે સર્વ પુરુષોએ શાંતિ એટલે બધા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું, તે શાંતિને સર્વધર્મનો આધાર કયો છે. જેમ ભૂતકાળને પૃથ્વી આધાર, જેમ ભૂત માત્રને પૃથ્વી આધારભૂત છે,
અર્થાત પ્રાણી માત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળા છે. તેનો આધાર પ્રથમ તેમને હોવો યોગ્ય છે. તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર પૃથ્વીની પેઠે શાંતિને નાની પુરુષે કહ્યો છે. સુયગડાંગ 3 ત્રીજી ગાથા. આ ભગવાન મહાવીરનો ઉપદેશ છે. જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિશે થઈ ગયા છે. ભૂતકાળમાં કેટલા જ્ઞાની પુરુષો થઈ ગયા? અનંત કાળથી જીવો સિદ્ધ થતા આવ્યા છે. અનંત જ્ઞાનીઓ થઈ ગયા જેની કોઈ આદિ નથી. જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિશે થઈ ગયા છે અને જે જ્ઞાની પુરુષો ભવિષ્યકાળને વિશે થશે. ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાનમાં હોય, થશે કાળ ભવિષ્યમાં, પણ માર્ગ ભેદ નહીં કોઈ. જે વિતરાગે માર્ગ બોધ્યો છે મોક્ષ પ્રાપ્તિનો, એમાં ત્રણેય કાળમાં ભેદ ન હોય, એક હોય. ત્રણ કાળમાં, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળમાં મોક્ષે જવાનો માર્ગ તો એક જ હોય, એમાં કંઈ 17 ન હોય. જેમ કોઈ કે ભાઈ એટલા બધા ધર્મના ફાંટા કેમ છે, તો કે એ તો કંઈ નથી, બધા મોક્ષે જ જવાના. આ તો જુદા જુદા રસ્તા છે ખાલી. ભાઈ બધા મોક્ષમાં જ જાય એવું માને. કોઈ હિંસા કરે એ મોક્ષનો માર્ગ અને અહિંસા એ મોક્ષનો માર્ગ, એમ કેમ હોઈ શકે? એટલે માન્યતા મિથ્યા છે. સાચો માર્ગ એક જ હોય. એક સાચો માર્ગ હોય તો એના ફાંટા એટલા પાડવાની જરૂર શું છે? જેમ કે ભગવાન મહાવીરનો મૂળ માર્ગ એક જ હતો. પછી આપણા જેવા અજ્ઞાનીઓએ મોટા થવા, આચાર્ય થવા જુદા જુદા પંથ ઊભા કર્યા. પેલો કે મારાથી મારી માનો એટલે મોક્ષ થાય, પેલો કે અમે કહીએ સાચું છે. એ મત ભેદે રે જોજી પૂછીએ, સૌ થાપે અહમે. પણ જો માર્ગ એક જ હોય તો આ ભેદ શાના? ભગવાનના સમયમાં કોઈ ભેદ ન હતા. હવે બધા દિગંબર થેતામર સ્થાનકવાસી અનેક ભેદ પડી ગયા, જે કૃપાલદેવ બધાને એક કર્યા છે. બધાના ભગવાન તો એક જ છે, બાપ એક જ છે, તો આ દીકરાઓ બધા શા માટે લડો છો? દિગંબર હોય તો ભગવાન મહાવીરને માને, શ્વેતાંબર એને માને, સ્થાનકવાસી એને માને, તો પછી આમાં ઝઘડા થાના? આપણી કલ્પનાના, માન્યતાના. ભગવાનનો ઉપદેશ તો ત્રણેય કાળમાં એક જ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે, તે પરમાર્થને તે વ્યવહાર સમંત. જે કંઈ પણ ધર્મનો વ્યવહાર આપણને ઠેઠ મૂળ માર્ગ સુધી લઈ જાય તે વ્યવહાર સાચો. જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિશે થઈ ગયા છે અને જે જ્ઞાની પુરુષો ભાવિ કાળને વિશે થશે ભવિષ્યમાં, તે સર્વ પુરુષોએ, તે બધા પુરુષોએ, જ્ઞાની પુરુષોએ શાંતિ ને સર્વ ધર્મનો આધાર કયો છે. શાંતિ એટલે શું? સર્વ વિભાગ પરિણામથી થાકવું અને સ્વભાવમાં આવવું, ત્યાં આત્માને પરમ શાંતિ છે. જેમ આપણે બધે ભટકતા ફરતા હોઈએ બહાર અને ઘરમાં આવી ગયા તો શાંત હાસ. હવે જાણે બહાર ગયા, ભલે જાત્રા ગયા, ગમે ત્યાં પાછા ઘરે આવીએ ત્યારે કે ઓમ શાંતિ. હવે ઠેકાણે પડ્યા, નહીં તો અધરનો અધર લાગે. તેમ આ જીવ ચાર ગતિમાં અનાજથી ભટકે છે વિભાવ પરિણામથી, પણ સ્વભાવમાં આવે. ધર્મ કહે આત્મા સ્વભાવ કોણ? ધર્મ કરવો છે. ધર્મ એટલે શું? સ્વભાવમાં આવવું, એ જ ધર્મની પ્રાપ્તિ. એમ શાંતિ ક્યાં છે? સ્વભાવમાં. રાગદ્વેષ એ વિભાવ છે. જ્યાં સુધી રાગદ્વેષમાં જીવ રહેશે ત્યાં સુધી અશાંત જ રહેશે. એકવાર પ્રસંગમાં છે, કૃપાલદેવના બધા બેઠા હતા, બીજા મતના અમુક લોકો આવ્યા. તેમાં એક પાર્વતીબેન, એ પણ એ મતના આગ્રહમાં
તડુકી અને કૃપાલજીને બોલ્યા, શાંતિ એટલે શું? કૃપાલજી શું કહ્યું? ના, ધર્મ. પાર્વતીબેને શું પૂછ્યું? ધર્મ એટલે શું? તે કૃપાલજીએ જવાબમાં શું કહ્યું? શાંતિ. તમે એટલા ઉકળો છો ને, તમે પહેલાં શાંત થાઓ. બે મિનિંગ થયા. તમે શાંત થાઓ એ ધર્મનું સ્વરૂપ છે. અને શાંતિ, જ્યાં ઉકળાટ છે જ નહીં, કશાયનો અભાવ છે, તેનું નામ જ ધર્મ છે. આત્માના સ્વભાવમાં અશાંતિ છે જ નહીં. અશાંત તો આપણે સંસારમાં બધા વિષય કસાયની પ્રવૃત્તિ છે ત્યારે અશાંતિ ભોગવીએ છીએ. નાની કે તમે સભામાં આવી જાઓ. આ સભામાં આવવા માટે આ વિષય કસાયની પ્રવૃત્તિને દૂર કરવા માટેનો આપણા પ્રયત્ન છે. કશાય ઘટે એટલું કરતા કલ્યાણ ને શાંતિ વેદાય. કોઈ પણ ક્લેશ કોઈ વિષયના કારણે કે કશાયના કારણે થઈ જાય તો આપણે અંતરમાં કેટલી અશાંતિ થાય. શાંતિ ન પડે, અંતરમાં વ્યાકુળતા રહે, ઉકળાટ થાય. અને જ્યારે સમાધાન હોય, બધા સંપત્તિ પ્રેમથી રહેતા હોય તો શાંતિ, કોઈ ખટપટ છે જ નહીં. એટલે શાંતિમાં સુખ છે. અશાંતિ એટલે ક્લેશ, અને ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. જ્યાં કજિયા ક્લેશ ઝઘડા છે ત્યાં શાંતિ છે, અને ત્યાં ધર્મ નથી. અને ધર્મના નિમિત્તે ધર્મના સ્થાનોમાં જ શાંતિ હોય તો શાંતિ ક્યાં હોય? શાંતિની તો બીજી કોઈ જગ્યા જ નથી. એટલે જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિશે થઈ ગયા છે અને જે જ્ઞાની પુરુષો ભાવિ કાળને વિશે થશે, તે સર્વ પુરુષોએ શાંતિ એટલે બધા વિભાવ પ્રણામથી થાકવું, નિવૃત્ત થવું, તે શાંતિને સર્વ ધર્મનો આધાર કયો છે. કેવી રીતનો આધાર? તો કે જેમ ભૂતકાળને, ભૂત માત્રને એટલે કે પ્રાણી માત્રને પૃથ્વી આધારભૂત છે. પૃથ્વી ન રહે હોય તો જીવ રહે ક્યાં? જેમ ભૂત માત્રને પૃથ્વી આધારભૂત છે, અર્થાત એટલે કે પ્રાણી માત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળા છે. પૃથ્વી પર આપણું ઘર હોય કે અમે ગમે તે પૃથ્વી પર સ્થિર રહી શકીએ, તેનો આધાર પ્રથમ તેમને હોવો યોગ્ય છે. પહેલાં તો આધાર હોવો જોઈએ જેના પર જીવ રહી શકે. તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર પૃથ્વીની પેઠે શાંતિને જ્ઞાની પુરુષોએ કહ્યો છે. જેમ લોકોને પૃથ્વી આધારભૂત છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર વ્યવહારમાં કે પરમાર્થમાં પણ પૃથ્વીની પેઠે શાંતિને જ્ઞાની પુરુષોએ પ્રથમ આધાર કહેવો છે. એટલે કે વિષય કસાયને શાંત કરવા, વિષય કસાયને શાંત કરવા તે શાંતિ. કૃપાલ કે પરમ શાંતિ પદને ઈચ્છીએ એ જ આપણો સર્વસંમત ધર્મ છે. પરમ શાંતિ પદને ઈચ્છીએ. દરેક જીવને શાંતિ ગમે, અશાંતિ ન ગમે. એટલે પરમ શાંતિ એટલે અંતરમાંથી બધા કસાયનું નિર્મળપણું થાય તો આત્મા સર્વકાળને માટે શાંત થઈ જાય. પરમ શાંતિ પદને ઈચ્છીએ એ જ આપણો સર્વસંમત ધર્મ છે. સર્વસંમત એટલે બધાને, બધા ધર્મવાળાને આપણે પૂછીએ તો બધા પણ આ શાંતિ જ ઈચ્છે છે. જે આર્ય ધર્મો છે તે બધાનું લક્ષ્ય મોક્ષ છે. મોક્ષ એટલે શાંતિ, જ્યાં ઉકળાટ નહીં, અંતરમાં પરમ શાંતિ. તે સર્વ ધર્મ એ જ ઈચ્છે છે. એટલે કૃપાલ કે પરમ શાંતિ પદને ઈચ્છીએ એ જ આપણો બધાનો સર્વસંમત ધર્મ છે. એમાં કોઈ ના નહીં પાડે શાંતિ કે ભાઈ અમારે નથી જોઈતી. સર્વજીવો શાંતિને જ ઈચ્છે છે. આ પ્રમાણે આ પત્રાંક 486 પણ પૂરો થયો. એનું પણ વિવેચન નથી. માટે આગળનો પત્ર 487